વેલકમ ટુ જીજેપોર રસોઈ. આજે આપણે બનાવીશું ચણાનું શાક. આ પાર્ટીના સ્પોન્સર છે કરણભાઈ અને જતીનભાઈ, આપણા સબસ્ક્રાઇબર છે જે ભાવનગર થી આવ્યા છે અને આગલી પાર્ટીમાં આવ્યા હતા સરગવાની, તો એમને મજા આવી તો ફરીવાર આવી ગયા છે અને આ પાર્ટી છે એમના તરફથી. તો આજ આપણે લીલા ચણાનું શાક બનાવવાનું છે. આપણે ચણા દાળ અને મગની દાળ નાખશું આમાં બાફવામાં. લીલા ચણા આપણે બાફવાના છે. આપણે દાળ ને એવું અડધું સડી જવા દેવાનું છે, પછી આપણે લીલા ચણા નાખવાના છે એમાં. મીઠું, હળદર,
આપણે આ સણ્યા બફાઈ ગયા છે તો આપણે બધા મસાલા તૈયાર કરીશું. હળદર, બાજિયા, આખું જીરું, વઘાણી, ધાણા જીરું, ગરમ મસાલો, તમાલપાત્રા, ગોળ, સૂકા મરચાં, લીલું લસણ, ટમેટા, ડુંગળી, શીંગ, સવાણું, ફૂલવડી ગાંઠિયા, આદુ, લસણ, કોથમરીનો પેસ્ટ, કોથમરી, તેલ, કાજુ, તેલ, તમાલપાત્રા અને સૂકા મરચાં, જીરું, વઘાણી, આદુ, મરચાં, કોથમરી પેસ્ટ, લીલું લસણ, ઉકલ લસણ, કાજુ, ડુંગળી, ટામેટા, મીઠું. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું, આમાં જરૂરિયાત પ્રમાણે નાખશું. આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે આ દહીં નાખવાનું છે, એમાં આપણે મરચું ને એવું નાખશું. ગરમ મસાલો, બાજિયા, ધાણા જીરું, હળદર, દહીં. આપણે આમાં બધા મસાલા નાખીને તૈયાર કર્યું હતું. આપણે શીંગ, સવાણું ને ગાંઠિયા નાખશું. એમાં ફૂલવડી ગાંઠિયા, બાફેલા સણ્યા આવામાં નાખશું. આપણે એમાં થોડીક મીઠાશ માટે આપણે ગોળ નાખશું. એમાં બાજિયા, ગરમ મસાલો, જો ભાઈ આવા દો. જીજે ફોર રસોઈ બહુ સરસ બનાવે. સબ્જી બીનું છે અહીંયા સુધી આવ્યા એ વસૂલ છે. આવું સબ્જી અમે તો પહેલી વાર ખાધું છે સણાનું. જોકે ક્યારે કોઈ દી કઠોળ ઘરે ક્યારેય નથી ખાધું, પણ સરસ બનાવ્યું છે. લીલા ચણાનું શાક ખાવાની બહુ જ મજા આવી અને વાડીની મજા જ કાંઈક અલગ હોય. તો ખાસ આ ભાઈને ફૂલ સપોર્ટ કરજો અને ખાસ નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરી દેજો. મહુવાથી આવ્યા છીએ 50 કિલોમીટર આઘાથી સ્પેશિયલી ખાવા, પણ ખબર નહોતી જમવાનું કેવું બને. પણ લીલા ચણાનું શાક સારું બન્યું, મજા આવી છે અને ખૂબ મજા આવી. મિત્રો તો ફરીવાર અમે એક નવી રેસીપી લઈને આવી ગયા છે. આ છે લીલા ચણાનું શાક. તો અમારા આ પાર્ટીના ફાઇનાન્સર છે જતનભાઈ. તો આ સબ્જી તમને કેવી લાગી જરાક અમારા સબસ્ક્રાઇબરોને જણાવી દો. સબ્જી બહુ સરસ છે. અમે ભાવનગરથી સ્પેશિયલી આ લીલા ચણાનું શાક ખાવા માટે આવ્યા છીએ અને ખૂબ જ સરસ બન્યું છે. આ જીજે ફોર રસોઈને શેર કરવાનું, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સપોર્ટ કરજો અને શાક બહુ સરસ બન્યું છે. જય માતાજી.
આ સબ્જી બહુ સરસ બની છે લીલા ચણાની. એટલે થોડા જમવા આવ્યા છીએ અહીંયા વાડીએ. જમવાનું બહુ સારું બન્યું છે. અમારે પડદા પાછળના હીરો છે જે અમારે જીજે ફોર રેસીપી ચેનલ આલે અને અમારે વડીલ છે દાંત હું કાઢો સાડી લીધા